વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.2 માં આગળ વધ્યા હતા. બરોબર. સ્વાધ્યાય 10.2 ની આપણે એક એક્ઝામ્પલ બાકી રાખ્યો હતો કે ભાઈ કાટકોણ ત્રિકોણના બિંદુઓ સદીશો આપેલા છે, એ કાટકોણ ત્રિકોણ રચે છે એવું તમને કીધું હતું. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી એમ આ લેક્ચરમાં આપણે માત્ર અને માત્ર 3 એક્ઝામ્પલ એટલે કે એક એક્ઝામ્પલ અને 2 MCQ કરવાના છે. બરોબર. એક્ઝામ્પલ એટલા માટે જરૂરી છે કે બીજી એક મહત્વની થિયરી છે કે જે ત્રિકોણની બાજુઓ જે છે એના જે સદીશો હોય એ સદીશોનો સરવાળો હંમેશા 0 થાય. શું થાય? 0. એ એક નાનકડી થિયરી ભણવાની છે, પણ પહેલાં એક એક્ઝામ્પલ કર્યા બાદ 2 MCQ સોલ્વ કરો અને પછી જે થિયરી છે નાનકડી એમ તો એક ભાગ છે ભણીને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં નવી થિયરી ભણશું અને એ નવી થિયરી ઉપરના એક્ઝામ્પલ સ્વાધ્યાય 10.3 ની અંદર આપેલા છે એ સ્વાધ્યાય 10.3 ની આપણે આગળ ભણશું. બરાબર. તમને એક્ઝામ ની ખબર પડી ગઈ છે એક્ઝામ કઈ રીતે લેવાની છે એ. બરોબર. 100 માર્કનો પેપર છે, તમે બધાને ખ્યાલ છે. બરોબર. તો એ રીતે બધા પૂરેપૂરી તૈયારી કરજો. બરોબર. તો ચાલો હવે આપણે 10મું ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 10.2 ની અંદર છેલ્લો એક્ઝામ્પલ, સાબિત કરો કે બિંદુઓ એ બી સી અને સી ના સ્થાન શીર્ષો અનુક્રમે a બાર બરાબર 3i - 4j - 4k. સ્વાધ્યાય 10.2 સ્વાધ્યાય 10.2 એનો એક્ઝામ્પલ નંબર 17. a બાર બરાબર એટલે એ બી સી ના સ્થાન સદીશો છે. પહેલા a ઓફ a બાર લ્યો. a બાર બરાબર 3i - 4j - 4k. 3i - 4j - 4k. 3i - 4j - 4k. b of b બરાબર 2i - j + k. 2i - j + k. 2i - j + k. અને c બરાબર i - 3j - 5k. i - 3j - 5k. આ શું થયું તો કે સાહેબ આ જે છે એ ત્રિકોણના બિંદુઓના સ્થાન સદિશ થયા. શું થયું? ત્રિકોણના બિંદુઓના સ્થાન સદિશ. આની ઉપરથી સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે તો કે આના ઉપરથી સૌપ્રથમ આપણે AB BC અને AC એ આપણે મેળવવું પડશે. AB BC અને CA જે કયો હોય. બરાબર. એટલે પહેલા તો AB બરાબર હવે ત્રિકોણની બાજુઓના સદીશો મેળવતા AB = સદીશ AB = B બાર માઇનસ A બાર = 2i - j + k માઇનસ 3i - 4j - 4k. 2i માંથી 3i એટલે -i - j + 4j એટલે +3j + k + 4k એટલે +5k. આ મને મળ્યું AB. તેથી મોડ AB = વર્ગમૂળમાં 1 + 9 + 25 બરાબર √35. આ મને શું મળ્યું તો કે આ મળ્યું મોડ AB બરાબર. તેથી મોડ AB નો સ્ક્વેર બરાબર 35. મોડ AB નો સ્ક્વેર બરાબર 35. આ થયું એક સદિશ મને મળ્યો. હવે આ તમને એટલે ખ્યાલ આવ્યો હશે કે ભાઈ ગયા લેક્ચરની અંદર શા માટે મેં આ એક્ઝામ્પલ બાકી રાખ્યો હતો. કારણ કે સૌપ્રથમ અહીંયા ત્રિકોણની બાજુઓના સદિશ મેળવવાના છે. આજે તમને આપેલું છે a બાર b બાર અને c બાર. એ શું છે તો કે એ માત્ર અને માત્ર બિંદુઓ છે. હવે આમાં તકલીફ ક્યાં પડે, ડાઉટ ક્યાં ઊભો થાય અને ભૂલ ક્યાં પડે તો કે આપણે ત્રિકોણમિતિમાં ભણી ગયા હતા કે a બાર a ની સામેની બાજુને સ્મોલ a કહેવાય, ખૂણા b ની સામેની બાજુને સ્મોલ b કહેવાય અને ખૂણા c ની સામેની બાજુને સ્મોલ c કહેવાય. તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓના મનમાં કેવું હોય તો કે સ્મોલ b અને સ્મોલ a છે તો એ બાજુઓ છે. એટલે તમે શું કરો, a b અને c આ જે છે એનો ડાયરેક્ટ માનાંક મેળવો, જે ખરેખર કોઈ દિવસ મળવાનો છે નહીં. બરોબર. એટલા માટે આ એક્ઝામ્પલ એકલો બાકી રાખ્યો કે મહત્વનો એક્ઝામ્પલ છે.
છે આમ નાનકડો એક્ઝામ્પલ, પણ ગણવામાં ખાસ ધ્યાન રાખવું પડે. ડાયરેક્ટ એ બારનો વર્ગ કરો, બી બારનો વર્ગ, આમાં તમને ચોખ્ખું કીધેલું છે કે ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદીશો તમને આપેલા છે, એ બાર, બી બાર, સી બાર. ઘણી વખત ઉતાવળમાં ત્રિકોણમિતિ મગજમાં હોય અને એ બારનો ડાયરેક્ટ માનાંક એ બાર કરી નાખો તો એમાં કાટકોણ ત્રિકોણ તમને મળે નહીં. એ ન મળે એટલા માટે ભૂલ પડે, એટલા માટે આપણે આ એક્ઝામ્પલ અલગ રાખ્યો કે આ રીતના બીજા ઘણા પણ એક્ઝામ્પલ આવી શકે. ઓકે, ચાલો 18મો એક્ઝામ્પલ. સોરી, 18મો ક્યાંથી કરતા હતા? એ બી, હવે બીસી આવશે ને. બીસી બરાબર સી બાર માઇનસ બી બાર, આઈ માઇનસ 3J માઇનસ 5K માઇનસ 2I માઇનસ J પ્લસ K. I માંથી 2I જાય એટલે માઇનસ I, માઇનસ 3 પ્લસ 1 એટલે માઇનસ 2J, માઇનસ 5 માઇનસ 1 એટલે માઇનસ 6K. આ શું મળ્યું? સદિશ BC મળ્યો. તેથી મોડ BC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 વત્તા 4 વત્તા 36 બરાબર વર્ગમૂળની અંદર 41. તેથી મોડ BC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 41. આ થયું મોડ BC નો વર્ગ. હવે CA ઇઝ ઇક્વલ ટુ A બાર માઇનસ C બાર, 3I માઇનસ 4J માઇનસ 4K માઇનસ I માઇનસ 3J માઇનસ 5K. બરાબર 3 માંથી 1 જાય એટલે 2I માઇનસ 4 પ્લસ 3 એટલે માઇનસ J માઇનસ 4 પ્લસ 5 એટલે પ્લસ K. તેથી મોડ CA ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 4 વત્તા 1 વત્તા 1, તેથી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 6. તેથી મોડ CA નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 6. હવે આને 3 નંબર આપો, આને 2 નંબર આપો અને આને 1 નંબર આપો. હવે લખીએ 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ CA સ્ક્વેર. તેથી ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. તેથી ત્રિકોણ ABC છે એ કેવો ત્રિકોણ છે? તો કે કાટકોણ ત્રિકોણ છે. તો આ આપણે વાત થઈ કાટકોણ ત્રિકોણ ABC છે, બરોબર. જે આપણે સાબિત કરવાનું હતું અને આપણે એ સાબિત પણ કરી નાખ્યું, બરોબર. ચાલો તો હવે આપણે MCQ જોઈ લઈએ. MCQ જે બાકી છે એ 18મો MCQ છે. A B અને C આવી રીતે તમને ફિગર આપેલી છે. MCQ નંબર 18. BC અને AC. આ રીતે ફિગર આપેલી છે. 4 વિધાનો આપેલા છે. AB વત્તા BC વત્તા CA ઇઝ ઇક્વલ ટુ 0. પછી AB વત્તા BC માઇનસ AC ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો એક કામ કરીએ, આપણે આ MCQ 1 મિનિટ માટે રહેવા દઈએ. એની માટે પહેલાં મારે તમને જે થિયરી કરાવવાની છે એ થિયરી થઈ જશે, કારણ કે તો MCQ તમને સરળ પડશે. આ ધારો કે કોઈ ત્રિકોણ છે, આ A
બી અને સી છે, આ એ બાર છે, ધારો કે આ છે બી બાર છે અને આ સી બાર છે, બરોબર. તો ત્રિકોણ એબીસી માં હંમેશા યાદ રાખો કે એ બાર વત્તા બી બાર વત્તા સી બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર થાય. એ બાર વત્તા બી બાર વત્તા સી બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર. કઈ રીતે? તો કે એક કામ કરીએ આપણે, આને એબીસી નામ નથી આપવા, અને પીક્યુઆર આપીએ. એક જ મિનિટ હો, તમને સમજાવવા માટે. એ ઓફ એ બાર છે, બી ઓફ બી બાર છે અને સી ઓફ સી બાર છે, બરોબર. તો ચાલો પહેલા એ બી ઇઝ ઇક્વલ ટુ, તો કે બી બાર માઇનસ એ બાર, આ એ બી થયું. પછી બી સી ઇઝ ઇક્વલ ટુ સી બાર માઇનસ બી બાર અને સી એ ઇઝ ઇક્વલ ટુ એ બાર માઇનસ સી બાર. હવે તમે આ ત્રણેયનો સરવાળો કરો કે એ બી વત્તા બીસી વત્તા સી એ ઇઝ ઇક્વલ ટુ બી બાર માઇનસ એ બાર વત્તા સી બાર માઇનસ બી બાર વત્તા એ બાર માઇનસ સી બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 બાર થાય. એટલે કે એ બી બીસી અને સી એ આ ક્રમની અંદર જો ત્રિકોણ આવતો હોય તો ઈ ત્રિકોણની બાજુઓના સદિશો જે છે એનો સરવાળો હંમેશા શૂન્ય સદિશ થાય. કઈ રીતે શૂન્ય સદિશ થાય? તો કે આ એ બી સી ત્રિકોણ આપેલો છે, આ વસ્તુ અહીંયા પણ લાગુ પડે, આ કોઈ પણ ત્રિકોણ માટે લાગુ પડે. એ બી વત્તા બીસી વત્તા સી એ બરાબર 0 થાય. આ માઇનસ આઈ જોઈ લો, -1 -1 2 અને 2 0 થઈ ગયા. તો કે હા, 3 માંથી 2 જાય એટલે 1 -1 0 અને 5 -6 -1 + 1 0. ત્રણેય સદિશોનો સરવાળો એ બી વત્તા બીસી વત્તા સી એ બરાબર હંમેશા 0 થાય. એ આ વસ્તુ કહેવા માંગે છે. હવે આની બાજુમાં આ આટલું જોઈ લો તમે, બરોબર, સ્ક્રીનશોટ પાડી લો. ત્યારબાદ બે એમસીક્યુ છે પૂર્ણ કરી નાખીએ. એમસીક્યુ પૂર્ણ થાય એટલે આજનો લેક્ચર આપણે પૂર્ણ થશે, બરોબર. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે પાછા નવી થિયરી અને ત્યારબાદ નવો સ્વાધ્યાય શરૂ કરશું, બરોબર. તો આજે અત્યારે આપણે સ્ક્રીનશોટ પાડી જાઓ એટલે બે એમસીક્યુ થઈ જાય પછી, અને એમસીક્યુ થઈ જાય ત્યારબાદ લેક્ચરને આપણે પૂર્ણ કરશું. એમસીક્યુમાં મિત્રો કાંઈ છે નહીં, બરોબર, છતાં પણ આપણે કરવા પડશે, બરોબર. કારણ કે પછી એમાં છેલ્લે તકલીફ ઊભી થાય કે સાહેબ આમાં આ વસ્તુ સમજાણી નહીં, આમાં આ તકલીફ પડી, બરોબર. એટલા માટે આપણે આ વસ્તુ કરવું પડે, બરોબર. ચાલો, તમારા બધાને સ્ક્રીનશોટ પડાઈ ગયો હશે, બરોબર. તો હવે આપણે આગળ બે એમસીક્યુ સોલ્વ કરી નાખીએ. હવે આ વસ્તુ એમને એમ રાખું છું, બરોબર, પછી ભૂસી નાખશું. તમે સ્ક્રીનશોટ પાડી દો બીજો, એટલે ત્યાર કારણ કે આ જે થિયરી છે, બરાબર, એનો જ ઉપયોગ આપણે એક એમસીક્યુમાં કરવાનો છે, બરોબર. ચાલો, ત્રિકોણ આકૃતિઓ આપણે દોરેલી જ છે, બરોબર. 18મો એમસીક્યુ આકૃતિ હમણાં આપણે દોરી હતી, એ જ આકૃતિ છે. એ બી અને સી, બરોબર. 4 ઓપ્શન છે, એ બી વત્તા બીસી વત્તા સી એ. પહેલો ઓપ્શન એ બી વત્તા બીસી વત્તા સી એ ઇઝ ઇક્વલ ટુ 0 બાર. આપણે એ બી સી જ રાખીએ, બરોબર ને. એ બી, એ બી વત્તા બીસી માઇનસ એસી, એ બી વત્તા બીસી માઇનસ એસી ઇઝ ઇક્વલ ટુ 0. ત્રીજો ઓપ્શન સી, એ બી વત્તા બીસી માઇનસ સી એ ઇઝ ઇક્વલ ટુ 0. અને ચોથો ઓપ્શન ડી, એ બી માઇનસ સી બી પ્લસ સી એ. હવે આમાં હું કીધું કયા વિધાનો સત્ય નથી, કયા વિધાનો સત્ય નથી, બરોબર. હવે પેલું જો, એ બી વત્તા બીસી વત્તા સી એ, એ બી બીસી અને સી એ બી વત્તા બીસી વત્તા સી એ બરાબર 0 થાય 100%. એમાં કાંઈ કોઈ કહી શકે નહીં, બરોબર. પછી
એ બી વત્તા બીસી માઇનસ એસી, સી એની જગ્યાએ માઇનસ એસી લોકો ભાઈ સરખું થયું, આ સત્ય છે, આ સત્ય છે. એ બી વત્તા બીસી માઇનસ સી એ, આ કોઈ દી જીરો થાય નહીં. વિધાન કયું છે તો કે સી છે એ આ છે એ અસત્ય છે. કેવું છે? અસત્ય. હવે આ જોઈ લઈએ, એ બી માઇનસ બીસી, આ નામ પર લખી શકાય પ્લસ માઇનસ સી ની જગ્યાએ પ્લસ બીસી લખાય તો ઓલું થઈ ગયું. અહીંયા તે પ્લસ સી એ લખી શકાય. એટલે આ અને આ એ બી અને ડી ભાઈ એક જ છે, ત્રણે એક જ વિધાન છે. અલગ કયું પડ્યું તો કે સી, એટલે અસત્ય કયું થયું તો કે સી વિધાન છે સાહેબ, સી વિધાન અસત્ય છે. બરોબર. ચાલો એની પછી 19મો MCQ. જો એ અને બી બે સમરેખ સદિશો હોય તો નીચેના આપેલી કયા વિધાનો અસત્ય છે? 19મો, એ અને બી સમરેખ સદિશો છે. એ અને બી સમરેખ સદિશો છે. કોઈક અદિશ લેમડા માટે બી બાર બરાબર લેમડા એ બાર. આમાં પહેલું બી બાર બરાબર લેમડા એ બાર, પછી બી એ બાર બરાબર પ્લસ ઓર માઇનસ બી બાર. એ અને એ બાર અને બી બાર અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં નથી. એ બાર અને બી બારના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં નથી. અને ડી બંને સદિશો એ બાર અને બી બારની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. બંને સદિશો એ બાર અને બી બારની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. હવે આમાંથી કયું અસત્ય છે એવું તમને કીધું. હવે તમને એમ કીધું એ બાર અને બી બાર સમરેખ. સમરેખનો અર્થ શું તો કે એ બાર બરાબર લેમડા કે બી બાર એવું થઈ શકે, એટલે લેમડા બી બાર થઈ શકે, એટલે આ સત્ય છે, અસત્ય નથી. એ બાર બરાબર પ્લસ ઓર માઇનસ બી બાર, કાં તો બંનેની દિશા સમાન હશે કાં તો વિરુદ્ધ હશે. એ બાર અને બી બારના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં નથી. અરે ભાઈ સમરેખ હોય તો સમપ્રમાણમાં હોય ને હોય જ તે. એટલે આ જે સી જે છે એ જે છે એ કેવું છે તો કે અસત્ય છે. ઓપ્શન નંબર સી જે છે એ કેવો છે? અસત્ય છે. એટલે આમાં સી ઓપ્શન અસત્ય આવ્યો, આમાં સી ઓપ્શન અસત્ય આવ્યો. અહીંયા આપણે સ્વાધ્યાય 10.2 જે છે એને આપણે પૂર્ણ કર્યો. બરોબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળની થિયરી ભણશું અને થિયરી કર્યા બાદ બરોબર એના સ્વાધ્યાય 10.3 આપણે આગળ વધશું. તો આજે એટલું રાખીએ છીએ મિત્રો. બરોબર. આજે આપણે સ્વાધ્યાય 10.2 પૂર્ણ કર્યો છે. બરોબર. બધા પૂરેપૂરી તૈયારી કરજો, વ્યવસ્થિત તૈયારી કરજો. બરોબર. સ્ક્રીનશોટ પાડી લ્યો. એટલો આમાં કંઈ નાનું ગમતું છે નહીં એક સ્ક્રીનશોટમાં. બરોબર. આ એક્ઝામ્પલમાં કાંઈ છે નહીં તો તમારે સ્ક્રીનશોટ પડાઈ ગયો હશે. ઓકે. તો ચાલો અત્યારે આપણે એટલું રાખીએ છીએ.